गुजरात के अमरेली में फिर एक बार शर्मजनक घटना सामने आई है, जहां 3 साल 11 महीने की मासूम बच्ची से दुष्कर्म किया गया है। सगी भतीजी पर चाचा द्वारा किए गए इस दुष्कर्म से पूरे इलाके में हड़कंप मच गया है। छोटी सी बच्ची को चॉकलेट की लालच देकर सगे चाचा ने दुष्कर्म को अंजाम दिया और चाचा के साथ चाची ने भी वीडियो बनाकर उसकी सहायता की। इस मामले खांबा पुलिस ने पॉस्को अंतर्गत मामला दर्ज कर दुष्कर्म करने वाले चाचा को गिरफ्तार कर लिया है। 13/11/2024 ના રોજ મોટા બારમાંથી એક ફરિયાદી આવી અને ખાંભા પોલીસ સ્ટેશનમાં થાણાધિકારી સમક્ષ ફરિયાદ કરી છે કે તેમની દીકરી જે આ કામે ભોગ બનનાર, જેમની ઉંમર 3 વર્ષ 11 મહિના અને 7 દિવસ છે, તેમની સાથે તેમના સગા નાના ભાઈએ દુષ્કર્મ આચર્યું છે અને તેનામાં તેમના સગા નાના ભાઈની પત્નીએ મદદ કરેલી છે। આ અંગે વિગતવાર પૂછપરછ કરતા તેમણે જણાવ્યું છે કે તારીખ 6/7/2024 ના રોજ જ્યારે ફાધર છે એ હીરા ઘસવા માટે બહાર ગયેલા હતા, ત્યારે એ સમયે ઘરે કોઈ હાજર ન હતા, ત્યારે એ જે ભોગ બનનાર છે તેમના કાકા અને કાકીએ એકલતાનો લાભ લઈ તેને તેમના ઘરે લઈ જઈ રૂમનો દરવાજો બંધ કરી તેની સાથે શારીરિક અડપલા કરી અને દુષ્કર્મ આચર્યું છે। આ ઘટનાની જાણ થતા ખાંભા પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે। બંને આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને પોલીસ તમામ એંગલના આધારે ટેકનિકલ અને સર્કમસ્ટાન્શિયલ એવિડન્સના આધારે આગળ તપાસ કરી રહી છે અને તપાસમાં જે કંઈ પણ આગળ આવશે તે પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે। બીએનએસની કલમ 64(2)I, 64(2)F, 65(2), 238B, 351(2) અને પોક્સોની કલમ છે 4, 6, 10, 17 અને એની સાથે આઈટી એક્ટની કલમ 67B ની અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે। અત્યારના મળેલી ફરિયાદ પ્રમાણે આનામાં બંને આરોપીઓ સાથે મળી અને જે ભોગ બનનાર છે તેમને ઘરે લઈ જવામાં આવ્યા હતા। અત્યારે અમે વધારે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ। એક્ઝેક્ટ રોલ શું હતો એ આગળ ઇન્વેસ્ટિગેશન આધારે જ નક્કી કરી શકાશે।